નમસ્કાર મિત્રો, આઈપીઓના જ્ઞાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ આઈજીઆઈનો આઈપીઓ ઓપન થઈ ગયો છે. ઓપન એ 13 તારીખથી 17 તારીખ સુધી રહેવાનો છે અને 35 શેરનો લોટ છે. એની જીએમપી આજની તારીખ એટલે કે 16 તારીખ હું વિડીયો રેકોર્ડિંગ કરું છું ત્યારે એની જીએમપી 23% બતાવે છે. 23%ના હિસાબે કોઈ જીએમપીના ભરોસે રહેવાનું નથી અને કંપની શું કામ કરે છે અને લોંગ ટર્મના હિસાબે આપણે ભરવાનું છે. કંપનીનું કામ એવું છે કે જે હીરા હોય, હીરા જ્વેલરીઝ, જેમ્સ જ્વેલરીઝ જે હીરા હોય એનું એ સર્ટિફિકેશનનું કામ કરે છે. હીરાની જે ખરાઈ આપણે કહીએ ને, ખરાઈ હીરાની કે સાચો છે ખોટો છે, એની વેલ્યુ શું છે, તો એ વેલ્યુ દર્શાવવાનું કામ કરે છે અને એની સર્ટિફિકેટ આપે છે. તો એનું કામ કરે છે. આવી કોઈ કંપની આખા શેર બજારમાં વિશ્વમાં ક્યાંય પણ એ લિસ્ટિંગ નથી અને આ પહેલી કંપની એવી છે કે જે લિસ્ટિંગ થાય છે. ફાઇનાન્શિયલી એકદમ સ્ટ્રોંગ કંપની છે, મજબૂત કંપની કે એવી છે. હવે ઘણા લોકો વિચારતા હશે હીરામાં તો ફૂલ મંદી હાલે છે, તો આપણે આ આઈપીઓ ભરવો કે નહીં. પણ મંદી હાલે છે, જેમ મંદી હાલે એમ લોકો હીરા લઈ, કોઈ પણ જગ્યાએ હીરા લઈ તો એનું ખરાઈ કરે, ચકાસે કે ભાઈ આ સાચો છે ખોટો, કાંઈ હું છેતરાતો નથી ને, તો એ સર્ટિફિકેશનનું કામ કરે છે. તો આઈપીઓના જે કંપનીના જે સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટરનું ઇન્ટરવ્યૂ મેં હમણાં વચ્ચે સાંભળ્યું હતું. તો એણે એવું કીધું કે જે સર્ટિફિકેટ અમારે છે ને ઉલટાને મંદીમાં લોકો વધારે માગે છે, તો ઉલટા મંદીમાં અમારું વધારે હાલે છે. તો એ ફાઇનાન્શિયલી એકદમ ખૂબ સ્ટ્રોંગ કંપની છે ને લોંગ ટર્મના હિસાબે ખૂબ સારી કંપની છે. તો જો શેરનો આઈપીઓ લાગે, અલોટમેન્ટ થાય તમને, તો એ વેચતા નહીં, લિસ્ટિંગ ગેનના હિસાબે કરો તો વાંધો નથી ને લોંગ ટર્મના હિસાબે કરો તો બહુ જ સારું છે અને એકદમ સ્ટ્રોંગ કંપની છે અને ભરો અને આગળ વધો.